સોમવતી અમાસ સોમવારે હોય તો આ વ્રત મહાફળ આપે છે. વ્રત કરનાર ભાવિકે પ્રાતઃકાળે જળમાં સ્નાન કરી શુદ્ધ થઈ પ્રથમ ભગવાન શિવજીની પછી શ્રી વિષ્ણુની પૂજા કરવી. ઘીનો દીવો કરી હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી. ત્યારબાદ એ ફળ ભગવાનને અર્પણ કરવા. ફળ ન મળે તો સૂતરની 8 આંટી લેવી. વ્રતના દિવસે ઉપવાસ કે એકટાણું કરવું. વ્રતની કથા વાંચીએ સાંભળીએ પછી જ એકટાણું કરવું. વાર્તા. મહિમાવતી નગરીમાં એક બ્રાહ્મણી રહેતા હતા. પતિ પત્ની બંને ઘણા ધર્મિષ્ઠ હતા. આંગણે આવનારને જમાડીને જ જમતા અને તેમને 7 દીકરા અને 1 દીકરી હતી. 7 વહુઓ પણ કહ્યાગ્રી હતી. સાસુ વહુની જોડી બહુ સરસ હતી. સાસુ સસરાની સેવા કરતી હતી. દીકરીનું નામ જ્ઞાનવતી, રૂપના અંબાર અને ગુણોનો ભંડાર હતી. એક દિવસની વાત છે. બ્રાહ્મણના આંગણે સાધુ પધાર્યા. 7 વહુઓને ભિક્ષા આપી. સાધુએ 7ને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી જ્ઞાનવતીએ ભિક્ષા આપી તો સાધુએ ધર્મવતી ભવે એવા આશીર્વાદ આપ્યા. જ્ઞાનવતી વિચારમાં પડી ગઈ, મને આવા આશીર્વાદ શા માટે? સાધુને બેસવા આસન આપ્યું. જ્ઞાનવતીએ પણ આ વાત માને કરી. મા દીકરી સાધુ પાસે આવીને પ્રણામ કરીને દીનભાવે પૂછવા લાગી, મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ કેમ ન આપીએ? ત્યારે સાધુ બોલ્યા, જ્ઞાનવતીના ભાગમાં વૈધવ્ય લખેલું છે. સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીનો પતિ મૃત્યુ પામશે. આટલું જ સાંભળતા મા દીકરી રડવા લાગ્યા. રડતા રડતા આજીજી કરવા લાગ્યા. ત્યારે મહારાજે કહ્યું કે જ્ઞાનવતીને વૈધવ્યના ભાવિ દુઃખમાંથી ઉગારવા માટે તમારે સોમા ધોબણને જો લગ્નના દિવસે હાજરી આપે તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે. સાધુનો ઉપાય જણાવીને ચાલ્યા ગયા. બધા વિચારમાં પડી ગયા. સિંહલદ્વીપ પહોંચવું સી રીતે, સાગર ઓળંગવો સી રીતે, દુષ્કર જંગલો વિંધીને જવાનું, પહાડો ખીણો ઓળંગીને જવાનું. જ્ઞાનવતી પોતાના ભાઈઓને વિનંતી કરવા લાગી, પણ જીવ જોખમમાં મૂકી અને સિંહલદ્વીપ જવા કોઈ તૈયાર ન થયો. આખરે નાનો ભાઈ શંકર તૈયાર થયો. ભાઈ બહેન ચાલી નીકળ્યા. માર્ગ બહુ જ દુર્ગમ હતો. જંગલો ખીણો વીંતા જાય અને લોટપટ થઈને થાકી ગયા. એક ઝાડ નીચે બેસી ગયા. ઝાડ ઉપર એક ગીધ રહેતો હતો. ગીધ ત્યાં આવી અને ગીધે પેલા ભાઈ બહેનને પૂછ્યું કે તમે શા માટે અહીં બેઠા છો? ત્યારે તે લોકોએ વાત કરી, પોતાના દુઃખની વાત વ્યક્ત કરી. ત્યારે ગીધે કહ્યું કે આ સાંભળી અને જરા પણ ચિંતા ન કરો, તમે હું સિંહલદ્વીપ પહોંચાડી દઈશ, માટે સુખેથી જમો. ભાઈ બહેને પેટ ભરીને ફળ ખાધા અને પછી ગીધની પીઠ ઉપર બેસી ગયા. ગીધ અત્યંત શક્તિશાળી હતો અને તેમને તરત જ સિંહલદ્વીપ પહોંચાડી દીધા. નગરની શોભા જોતા નગરજનોને પૂછતા પૂછતા ભાઈ બહેન સોમા ધોબણના ઘરે આવ્યા. 7 માળની હવેલીમાં 7 દીકરા 7 વહુ સાથે સોમા ધોબણ ધોમધોમ સાહેબી ભોગવતી હતી. ભાઈ બહેન ત્યાં ચાકરી રહ્યા અને તનમન ધનથી સોમાની સેવા કરવા લાગ્યા. સોમા તો બંનેની સેવાથી પ્રસન્ન થઈ. એક દિવસની વાત છે. રાતનો સમય છે. જ્ઞાનવતી સોમાના પગને દાબે છે. પગ દાબતા દાબતા જ્ઞાનવતીનું હૈયું ભરાઈ આવ્યું. આંખમાંથી ટપ ટપ આંસુ પડ્યા. ત્યારે સોમાએ આગ્રહ કરીને દુઃખની વાત પૂછી. જ્ઞાનવતીએ બધી જ વાત કરી. ત્યારે સોમા બોલી, હું અવશ્ય તારું દુઃખ ભાંગીશ. બીજા જ દિવસે સવારે સોમાએ ભાઈ બહેન સાથે લીધા અને વ્રતના પુણ્ય બળે આકાશ માર્ગે ઉડતી મહિમાવતી નગરીમાં આવી. જ્ઞાનવતીના મા બાપ રાજી થઈ. એક ઉચ્ચકુળના યુવાન બ્રાહ્મણ સાથે જ્ઞાનવતીની સગાઈ થઈ. ઘડીએ લગ્ન લેવાયા. લગ્નના દિવસે જાન આવી. રૂડા સામૈયા કરી ઉતાર આપ્યા. ચોથો ફેરો ફરતા જ્ઞાનવતીનો પતિ મંડપ પર જ ઢળી પડ્યો. પડવારમાં એના પ્રાણ ઉડી ગયા. આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો. હા, વાકાર વર્તી ગયો. બધા કલ્પાંત કરવા લાગ્યા. આ વખતે સોમાએ બધાને શાંત રહેવાનું કહી જમણા હાથમાં જળની અંજલી લીધી અને સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું. એ અંજલી જ્ઞાનવતીના મૃત પતિ પર છાંટી. અંજલી છાંટતા જે આળસ મરડીને બેઠો થયો. જ્ઞાનવતીના હર્ષનો પાર ન રહ્યો. સગા સ્નેહીઓ સોમાને પ્રણામ કરવા લાગ્યા. લગ્નની વિધિ પૂર્ણ થતાં જ સોમાએ વિદાય માંગી. જ્ઞાનવતીએ આગ્રહ કર્યો કે સોમા બોલી કે તારા પતિને સજીવન કરાવીને મેં કાળને માત કર્યો છે. પરિણામે મારા 7 પુત્ર મૃત્યુ પામ્યા છે. જો હું ત્યાં સમયસર નહીં પહોંચું તો તેમના દાહ સંસ્કાર થઈ જશે. આટલું કહીને સોમા પવન વેગે સિંહલદ્વીપ આવી અને જોયું તો ઘરમાં 7 પુત્રોના શબ પડ્યા છે. સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું. પીપળાની પ્રદક્ષિણા કરી. પછી દર્ભની સળી લઈને એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું અને પછી દર્ભની સળી પોતાના મૃત પુત્રોને અડાડી. સળીનો સ્પર્શ થતાં જ પુત્રો આળસ મળીને ઊભા થઈ ગયા. સોમવતી અમાસના વ્રતનો આવો પ્રભાવ છે. વ્રત કરનાર ભાવિકે વ્રતના દિવસે કોઈને ભાર ન ઉપડાવવો. હે પ્રભુ, તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળી એવા સૌને ફળજો. જય ભોળાનાથ.